સુરતના બે યુવા સાયકલિસ્ટો ચારધામની યાત્રાના બીજા દિવસે નેત્રંગ ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ શુભેચ્છા સાથે વિદાય આપી હતી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા બે યુવા સાયકલિસ્ટો વિજય જગદીશભાઈ ભટ્ટ અને કિશન નરેશભાઈ વ્યાસ કે જેઓ તારીખ 10/2/2025ના રોજ પોતાના નિવાસ સ્થાનેથી સાયકલ લઈ ચારધામ યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું। આ બે યુવા સાયકલિસ્ટો 2500થી વધુ કિલોમીટરનું અંતર કાપી પ્રથમ તો ઉજ્જૈન, પછી મથુરા, કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા સંપન્ન કરનાર છે। આ બે સાયકલિસ્ટો પોતાની યાત્રાના બીજા દિવસે નેત્રંગ ખાતે આવી પહોંચતા ગાંધી બજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે તેઓએ રાત્રિ રોકાણ કરી બીજે દિવસે સવારે પોતાની યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું। નેત્રંગના ગ્રામજનોએ તેઓને આ યાત્રા માટે શુભકામનાઓ પાઠવી હતી। તો પછી અત્યારે ભાઈ અમે જઈ રહ્યા છીએ ચારધામની સાયકલ યાત્રા। તો હાલ અત્યારે અમે ઉજ્જૈન જવાના છીએ એન્ડ અત્યારે તો ભાઈ અમે 10 તારીખે સવારે વહેલા સાયકલ લઈને નીકળી ગયા હતા અને અત્યારે આજે બીજો દિવસ છે। તો અહીંથી હવે અમે ઉજ્જૈન તરફ જઈશું અને પછી નાથી આપણે મથુરા જઈશું, મથુરાથી હરિદ્વાર, પછી હરિદ્વારથી ચારધામની યાત્રા કન્ટિન્યુ કરશું। તો પછી પહેલાં તો આપણે ગંગોત્રી, યમુનોત્રી ફરશું, પછી કેદારનાથ, બદ્રીનાથ। અને અત્યારે તો મારી હાલ ઉંમર છે 17 વર્ષ ને આ ભાઈની કાંક 19-20 વર્ષ ઉંમર છે। તો અત્યારે પછી અમે ચારધામની યાત્રા કમ્પ્લીટ કરી લઈએ એટલે 2500 કિલોમીટર પ્લસ પૂર્ણ કરીને અમે ઘરે પાછા પરત વ્યા જઈશું।